વિશ્વ છે ચિત્ત અને ચૈતન્યનો વિલાસ છે. ચૈતન્ય એટલે કોન્શિયસનેસ. ચિત્તનો થોડો અર્થ એક્ઝેક્ટ અર્થ થતો નથી એનો, પણ થોડો અર્થ સમજીએ તો એટેન્શન. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. નરસિંહ મહેતાના દર્શન થયું. ચિત્ત અને ચૈતન્યનો વિલાસ કરવાને માટે પ્રકૃતિની અંદર 84 લાખ શરીરો, 84 લાખ યોનિઓનું માધ્યમ લીધું. ચિત્ત ચૈતન્ય વિલાસ એટલે ચિત્ત અત્યારે ચિત્તની હાલત એવી છે કે ચિત્ત ઓબ્જેક્ટની અંદર ગુમ થઈ ગયું છે. એટલે ચિત્ત ને ચૈતન્યનો વિલાસ અત્યારે નથી. એટલે ચિત્ત એક જગ્યાએ ફસાઈ ગયું છે, એમાંથી આપણે કાઢવાની પ્રોસેસ કરવાની છે. વિલાસ એટલે અવેરનેસ ને કે ચિત્તને ચૈતન્યની ખબર નથી. ના ના, વિલાસ ભોગ વિલાસમાં વિલાસ પાછળ આવે. આ વિલાસ વર્તવું, વિલાસ એટલે હોવાપણું. ચિત્ત અને ચૈતન્ય એટલે ચિત્ત ચૈતન્યનો વિલાસ છે. એટલે ચિત્ત જ ચૈતન્ય છે, ચૈતન્ય જ ચિત્ત છે. આ બેનું એકાકારપણું છે ને, એ ચિત્ત ચૈતન્ય વિલાસ. એટલે વિલાસની અંદર તમે જ્યાં જુઓ ચિત્ત જ્યાં જાય ત્યાં એને ચૈતન્ય દેખાય, એ એનો વિલાસ છે. બસ આ એક. એટલે ચિત્તની અંદર બે વસ્તુ છે. એટલે આપણી ઇન્દ્રિયો, જે 5 ઇન્દ્રિયો છે, એની અંદર એટેન્શન જ્યારે બહારના ઇન્દ્રિયોમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં જશે તો એ વસ્તુને ગ્રહણ કરશે. ચિત્ત જાગ્યું ત્યાં ગ્રહણ કરશે. અને જ્યારે જીવનની સમજ પડશે ત્યારે બહાર જે જોયેલી વસ્તુ છે એના આધારમાં ચૈતન્ય તત્વ છે, એની અનુભૂતિ જે આપણને થશે ને, એ ચૈતન્યનો વિલાસ. ચિત્ત જોશે આકૃતિને, શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને, અંદરની સુરતા, એના આધારને જોશે. એ આ આપણે ચિત્તવૃત્તિ નિરોધને અથવા પતંજલિ યોગ સૂત્રને આ કરવાનું છે. આપણને તો બે વસ્તુ દેખાય, એક જળ અને એક ચૈતન્ય. જળ વસ્તુ એટલે પથ્થરો દેખાય, અને ચૈતન્ય તત્વ શું છે એ હજી આપણી પકડમાં ના આવે તો આપણને વધુમાં વધુ બુદ્ધિનું તત્વ છે એ અનુભવમાં આવે. બહુ તો હૃદયની અંદર પ્રેમ જાગે તો પ્રેમ અનુભવમાં આવે. એનાથી આગળનું તત્વ છે એ આપણા અનુભવમાં નથી આવતા. એટલે જળ ચેતનના વિવેકની વાત કરી, એમાં કે તમને આ જે પથ્થર દેખાય એ જળ લાગે. અને પછી એને બીજું તત્વ કીધું બુદ્ધિનું, કાંઈક અંશમાં બુદ્ધિનું, કાંઈક અંશમાં ભાવનું તત્વ તમને દેખાય. પણ પથ્થરનું તત્વ છે અને બુદ્ધિનું તત્વ અથવા ભાવનું તત્વ છે એના જેટલું જ આ સ્થૂલ જડતા છે, પણ આ ગ્રોસ જ છે, જડ જ છે, એટલે મેટર છે. ચૈતન્ય તત્વ નથી, પણ આપણે જે ફિલિંગ કરી શકી એ બુદ્ધિની ફિલિંગ કરી શકી અથવા ભાવની ફિલિંગ કરી શકી, એમ કહેવામાં આવે. પણ બે ઓમ આપણે તાત્વિક દ્રષ્ટિએ જોઈ તો પથ્થરમાં અને આમાં ફરક એટલો જ છે કે વાઇબ્રેશનની રેન્જમાં ફરક છે. એકમાં વાઇબ્રેશન પ્રિક્સેલ છે, એ નજીક છે એટલે સ્થૂળતા છે. એકની અંદર થોડા દૂર છે એટલે વિચાર રૂપે, ભાવ રૂપે દેખાય. એનાથી આગળનું તત્વ જ્યારે અનુભવમાં આવે આપણને, અને એ તત્વ છે એ છે એટેન્શન. એક બુદ્ધિનું તત્વ કીધું, એક ભાવનું તત્વ કીધું, એક પથ્થરનું કીધું, ને હવે એટેન્શનની વાત કરે છે. એટેન્શન સૂક્ષ્મ છે, એની વાત હવે કરે છે. હું છોકરો છે, આપણે એને કહીએ કે તું ધ્યાન આપ ભણવામાં. આપણે રસોડામાં જાય તો કહીએ રસોઈમાં ધ્યાન આપ. અત્યારે આપણે બધા બેઠા છીએ તો મારી વાતમાં તમે ધ્યાન આપો છો. પણ ધ્યાન આપો છો એ વસ્તુ શું છે? એ જે ધ્યાન આપવા પ્રત્યે જયારે ધ્યાન જાય છે ત્યારે યોગનો આરંભ થાય છે.
ધ્યાન આપવા પ્રત્યે ધ્યાન જાય છે ત્યારે આરંભ થાય છે. પશુ પક્ષી કીટ પતંગ છે એ પોતે શું કરે છે એની કોઈ ખબર ન પડે. પશુ પક્ષી કીટ પતંગ પોતે શું કરે છે, પોતાનો નેચર શું છે એ કોઈ જાણી ન શકે. પણ આપણી અંદર આપણે ક્રોધ કરી છે, લોભ કરી છે, ઘૃણા કરી છે, આગ્રહ છે, અહંકાર છે, ઇમેજ છે, એને જાણી શકી છે. અને આ જાણવાની પ્રક્રિયા જ્યાંથી શરૂ થાય ત્યાંથી યોગનો પ્રારંભ થાય છે. એટલે આપણી અંદર જે સાયકોલોજીકલ ઉઠે છે એને જાણવાની પ્રક્રિયા કરે એટલે આપણે જેને હું કહી છીએ એને જાણવાની પ્રક્રિયા કરે ને ત્યાંથી યોગનો પ્રારંભ થાય છે એમ કહેવા માંગે છે. આપણે જ્યારે તાદાત્મ્યની અવસ્થામાં હોય છે ત્યારે આપણે આ બધી વસ્તુ હું જે કહું છું એ સત્ય છે એમ છે. અને જ્યારે થોડી સજાગતા એટેન્શન આપણી અંદર આવે છે ત્યારે આપણી અંદર ઉઠતી વસ્તુને આપણે જુદા તરીકે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. ત્યાંથી એનો પ્રારંભ થાય છે. આપણી અંદર જે છે એને જાણવા દ્વારા એનો આરંભ થાય છે યોગનો. પહેલા જે બધું થાય છે એ બધું ધ્યાન ચિત્ત તત્વ છે એ પોતે મિકેનિકલ કામ કરે છે. મિકેનિકલ અર્થ નેચરલ. તો ચિત્ત અને ચૈતન્ય એ જુદા જુદા શરીરમાં જુદી જુદી રીતે કામ કરે છે. અને એને જે કામ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા છે પ્રાણ ઉર્જા, બાયો એનર્જી. જેવી રીતે આપણા ઘરમાં ફ્રીજ લાવીએ કે પંખો લાવીએ કે રેડિયો લાવીએ, ગમે તે સાધનો લાવીએ, પણ એની અંદર જે ઉર્જા જોઈએ છે એ ઇલેક્ટ્રિસિટીની છે. મોટર ગાડી છે તો એની અંદર જે ઉર્જા જોઈએ છે એ પેટ્રોલની છે, ત્યાં વીજળીની જરૂર નથી. તો ચિત્ત અને ચૈતન્યની ઉર્જાને સક્રિય કરવાને માટે પ્રાણ ઉર્જા છે એનો સહારો લઈ અને જુદા જુદા શરીરો ધારણ કર્યા. પહેલું જે છે એ વનસ્પતિ સૃષ્ટિ, વેજીટેબલ કિંગડમ. વેજીટેબલ કિંગડમ જે છે એની અંદર ચૈતન્ય છે એ અતિશય સુસુપ્ત અવસ્થામાં છે અને ચિત્ત છે એનું ફંક્શન ચાલુ છે. અને ઝાડ છે એટલે એને એમ કીધું કે એની અંદર ચિત્તનું ફંક્શન ચાલુ છે એમ કીધું. એટલે શું? વનસ્પતિ સૃષ્ટિમાં એ લોકોની અંદર જે ડેટા નાખી દીધી હોય ને, એ ડેટા પ્રમાણે વર્ક કરવાનું છે. એ ટાઈપનું અત્યારે લગભગ એવું લાગે છે કહેવા માંગે છે. અને પાણી જાતું હોય તો ઝાડના મૂળિયા છે એ તરફ જશે. એટલે ઝાડના મૂળિયા જે તરફ પાણી હોય અથવા જે તરફ સૂર્ય હોય એ તરફ જાય છે. એ ચિત્ત વસ્તુ છે. એટલે ચિત્ત પ્લસ ડેટા છે. અને એના રસ્તે જે ખેંચે હોય હા, એ એક્ઝેક્ટ ડેટા પ્રમાણે. એને કેમ ખબર પડે છે? ઝાડના પાંદડા છે તો જે તરફ પ્રકાશ હશે એ તરફ પાંદડા આપોઆપ વળશે. તો એની અંદર એક ઉર્જા કામ કરી રહી છે. એટલે ઝાડની અંદર લાઈફ છે, પ્રાણ છે, જીવ છે, અને એની અંદર એ જીવને, પ્રાણ ઉર્જાને કઈ રીતે સક્રિય કરવી એ ઉર્જા છે ચિત્ત તત્વ. આમાં કોઈ સંશય નથી. જીવજંતુ, કીડી મકોડા એ પોતાના બાળ બચ્ચા, એટલે આમાં કઈ સંશય નથી ની બોલ્યા એમાં. પ્રાણને જે રીતે સક્રિય કરે એ છે ચિત્ત તત્વ. હા, ચિત્ત ઉર્જા. એમાં શું થાય? આ બેઝિક છે, તમે બેઝિક સમજી લેશો ને એટલે
પછી આ ચિત્તતંત્ર કેવી રીતે કામ કરે છે આખું આ પતંજલિ યોગ સૂત્ર જો તમે આપણને સમજાઈ જાય ને એટલે ક્યાં પ્રોબ્લેમ છે, કેવી રીતે પ્રોબ્લેમ છે, ક્યાં સાધન જોઈ, બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. જે પોતાનો ખોરાક શોધે છે તો એની લાઈફ એનર્જી છે, એને એની ચિત્ત ઉર્જા છે એને કંટ્રોલ કરે છે. શરીર કીડીનું છે, એના પગ ચાલે છે, એની ઇન્દ્રિયો ચાલે છે, પણ એને ખબર પડે કે અમુક ઠેકાણે સાકરનો ડગલો છે તો એ તરફ એનું એટેન્શન જાય છે, એનું ધ્યાન જાય છે અને એ ધ્યાનના માધ્યમ દ્વારા એ પોતાની પ્રાણ ઉર્જાને કંટ્રોલ કરે છે. ઉંદર ચાલ્યો જાય છે તો બિલાડીનું એના તરફ ધ્યાન જાય છે, એને એક અંદર સંવેદના થાય છે કે આ મારો ખોરાક છે. એટલે બિલાડી એની લાઈફ ઉર્જાને, એની પ્રાણ ઉર્જાને સક્રિય બનાવીને એના પર તરાપ મારે છે. તો પ્રાણ ઉર્જાને ચિત્ત ઉર્જા છે એ કંટ્રોલ કરે છે. આ પશુ પક્ષી પશુ પક્ષીમાં આ બધું એની અંદર આ રીતે છે. પ્રાણ તત્વને કંટ્રોલ કરે છે ચિત્તની ઉર્જા ચાલે છે. માણસની અંદર પણ આ જ ક્રિયા થાય છે. બજારમાં નીકળ્યા અને ગરમા ગરમ કઈ સુગંધ આવી ફરસાણની, બધું ધ્યાન ત્યાં ખેંચાણું અને આપણું શરીર છે ત્યાં ગયું. કોઈ જાહેર ખબર વાંચી, ધ્યાન ત્યાં ખેંચાણું અને આપણું શરીર ત્યાં ગયું. કોઈ સુંદર વસ્તુ જોઈ, ધ્યાન ખેંચાણું અને શરીર એની પછાડે કાર્ય કર્યું. એટલે આપણી આખી પ્રોસેસ છે, જ્યાં ત્યાં આપણું ધ્યાન ખેંચાય છે ત્યાં ત્યાં આપણી જીવન ઉર્જા છે, પ્રાણ ઉર્જા છે, સક્રિય બને છે. હવે જ્યાં જે ધ્યાન ખેંચાય છે, આ જે ધ્યાનની ઉર્જા છે એ અસ્તિત્વની અંદર, કુદરતની અંદર મનુષ્યના શરીરમાં પ્રગટ થતી આખરી ઉર્જા છે. આખરી ઉર્જા એટલે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ઉર્જા. હવે એ ઉર્જા જે છે એ ઉર્જાનો નિરોધ કરવો, એનું જે સાયન્સ છે એ છે યોગ. આદિવાસી માણસો હતા, હજી પણ ગામડા ગામના માણસો હોય, એને વીજળી શું છે ખબર નથી. બહુ તો થોડો ઘણો ખ્યાલ હોય તો સ્વિચ ઓન ઓફ કરે તો વીજળીનો દીવો પેટે અને ઠરી જાય. પણ વીજળીનો પાવર, એના ઉપરનો કંટ્રોલ, એને કારણે કેટલી સુવિધાઓ થાય છે એ કશું ખબર નથી. અને જેમ 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 વીજળીના ઉપયોગ નવા નવા શોધાતા જાય છે, એક કોમ્પ્યુટર થી માંડી અને મોટા મોટા કારખાનાઓ ચાલે. નાનામાં નાનું કાર્ય અતિશય સૂક્ષ્મ બેટરી હોય અને જબરજબર યંત્રો, એ બધા વીજળીથી ચાલે. એવી જ છે ઉર્જા જે કુદરતની અંદર છે, એ છે આ ચિત્ત ઉર્જા. એ નાના નાના જંતુ, અમીબા નામનું જંતુ હોય ત્યાંથી માંડે અને દેવદેવીઓ સુધી, જે વસ્તુની આપણને ખબર નથી,
માનવ શરીર અને માનવ શરીર છૂટી ગયા પછી પણ જે તત્વ સક્રિય બને છે એ તત્વ. પણ અત્યારે તો આપણે માનવ શરીરમાં છીએ એટલે માનવ શરીરની અંદર રહેલું જે ચિત્ત તત્વ છે એટલા પૂરતો જેનો આપણે પરિચય કરવાનો રહે પહેલી વાર. તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આપણે જોયું કે બીજા બધા શરીરો છે એની અંદર પ્રાણ તત્વ અને ચિત્ત તત્વ સક્રિય બને છે, પણ ચિત્ત તત્વ ઉપર કોઈ કંટ્રોલ નથી, કોઈ જોનારું નથી. એટલે આ બરાબર ખબર? ત્યાં ચિત્ત તંત્ર ઓટોમેટિક છે અને પ્રાણ તંત્ર ઓટોમેટિક છે, એને કંટ્રોલ કરનાર કોઈ નથી, એને એમ જ વર્તવું પડે એમ છે. આટલું બરાબર બરાબર સમજ. પ્રાણ અને ચિત્ત એના ઉપર નો કંટ્રોલ. ચિત્તની અંદર જે પ્રકારની ડેટા નાખેલી છે એ પ્રમાણે પ્રાણને કામ કરવાનું. બિલાડીનું ધ્યાન ખેંચાય, કૂતરાનું ધ્યાન ખેંચાય, પશુ પંખીનું ધ્યાન ખેંચાય અને કાર્ય થાય. એનું ધ્યાન ખેંચાય અને ધ્યાન પાછું આવે. ઝાડ ઉપર કાગડો બેઠો છે, શું બેઠો છે, પાસેથી માણસ પસાર થાય એટલે કાગડાનું ધ્યાન ત્યાં ખેંચાય. કોઈ બીજું બધું પશુ પંખી આવે તો ધ્યાન ખેંચાય. બીજું બધું ચાલ્યું જાય એટલે ધ્યાન પાછું ઠેકાણે આવી જાય. માણસ અને માણસથી નીચેની જે બધી યોનિઓ છે એની અંદર ધ્યાનની ગતિ માત્ર સ્પેસમાં છે, હિયર એન્ડ ધેર. ત્યાં જાય અને પાછું આવે, ત્યાં જાય અને પાછું આવે. પછી દરેકની સ્પેસ છે એની શરીરની ક્ષમતા પ્રમાણે લિમિટેડ છે. એટલે કીડીનું ધ્યાન છે એ અમુક વાર સુધી ખેંચાય. એટલાની અંદર કંઈ પણ ખાવાનું કે પહેલું હોય તો ત્યાં પહોંચી જાય. તો સમુદ્રનું ધ્યાન છે અમુક માઇલ સુધી ખેંચાય. પણ દરેકના ધ્યાનના પ્રકારો જુદા જુદા છે અને દરેકના ધ્યાનના કાર્યક્ષેત્ર અને એની સીમા એ બધું જુદું જુદું છે. આટલું આટલું સમજાય શક્ય. એટલે સમડી આખો બહુ મોટો એરિયા કવર કરી શકે છે, ઈ બહુ નાનો એરિયા કવર કરી શકે છે. એના પ્રકારે જુદા છે. એને સુગર માટેનું ઓલું છે, ઓલાને કોણ ક્યાં જાય છે ને પકડી લે એની માટેનું. ઈ રીતે એટલે એમ કે સ્પેસમાં એનું છે અને સ્પેસમાં હિયર અને ધેર. હિયર અને ધેર એટલે આ જે દેખાતી જે સ્પેસ છે એમાં હિયર એન્ડ ધેર પૂરતું એનું ધ્યાન છે, એટલું કહેવાનું. આ બરાબર સમજાય કે હિયર એટલે હિયર એન્ડ ધેર શેની માટે? એટલે હિયર એટલે દાખલા તરીકે બિલાડીએ જોયું ઉંદેડો છે એટલે ત્યાં એક એની નજીક છે એટલે હિયર, અને જે સ્પેસ છે એ ધેર, જ્યાં છે એ ધેર છે. બસ આટલું જ્ઞાન પાસે હિયર એન્ડ ધેર. આ સ્પેસ જે દેખાતી, એટલે આ જે દેખાતી જે સ્પેસો છે અને દેખાતી સ્પેસોની અંદર એના પોતાના કાર્યક્ષેત્રો અલગ છે. હવે એક આ એટલે આપણા માનવ જાતની અંદર શું છે, એક આ દેખાતું વિશ્વ છે એની અંદર આપણે જોઈ છીએ એ હિયર એન્ડ ધેર છે, અને પછી એ અંદર આવે છે, આપણી અંદર એ ઇમ્પ્રેશન આવે છે એટલે એ એક ચોથું ડાયમેન્શન બની જાય, સાયકોલોજીકલ. એટલે ચિત્ત તંત્રની અંદર એક પ્રકારના ડેટા આવી જાય છે અને આ ડેટા છે એ ચોથું ડાયમેન્શન છે. એટલે સાયકોલોજીકલ સ્પેસ આવી ગઈ. ઓલી આઉટર સ્પેસ હતી અને આ સાયકોલોજીકલ સ્પેસ. હજી આવ્યું નથી પણ આવશે હવે. આપણે
વાત કરી કે ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટી નું મેગ્નેટિક ફિલ્ડ એના વોલ્ટેજ એમ્પિયરના પ્રમાણમાં જેમ નિર્માણ થતું હોય એમ ચિત્ત ઉર્જાનું પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ નિર્માણ થાય છે. એક એનું અદ્ભુત રહસ્ય છે, એને આખું રહસ્ય છે એ યોગ દર્શનમાં છે. તો સાયન્સ છે જે રીતે વીજળી શોધી અને એના નવા ઉપાયો શોધાતા જાય છે. યોગ દર્શનની અંદર જે કંઈ છુપાયેલું પડ્યું છે એ છે ચિત્ત ઉર્જાનું સાયન્સ. માનવ શરીર આવ્યું અને માનવ શરીરની અંદર ચિત્ત ઉર્જા છે બે રીતે કામ કરવા માટે. એક ચિત્ત ઉર્જા સ્પેસમાં જવા માંડી, અહીંથી ત્યાં પણ જાય. આપણો જીવ અત્યારે છે અહીં બેઠો છે તો રસોડામાં વયો જાય, બજારમાં વયો જાય, કોઈ બીજે ગામથી આવે તો ત્યાં પણ વયો જાય, છાપામાં સમાચાર વાંચ્યા હોય તો દેશ પરદેશ ફરી આવે. એટલે આપણું ધ્યાન છે એ હિયર એન્ડ ધેર પણ જાય છે. અને બીજું છે માણસની અંદર મનનો વિકાસ થયો જે પશુ પક્ષીમાં નથી. ગુજિયફ જેને થિંકિંગ સેન્ટર કહે. પશુ પક્ષીમાં ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, સેક્સ અને ઇમોશન્સ આટલા ડેવલપ થયા. કેટલા થયા આમાં? પશુ પક્ષીમાં કેટલા થયા? ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, સેક્સ અને ઇમોશન. આ 4 થયા. થિંકિંગ નહીં. થિંકિંગ માનવમાં આવે. થિંકિંગ એટલે આપણને જે અનુભવ થયો, ભૂતકાળનો અનુભવ થયો, એમાંથી આપણે કંઈક શીખી હકી. ઓલા લોકો કંઈ એટલે કાલનું કંઈ યાદ જ નહીં. માનો કે કૂતરા બાંધી લીધું એટલે હવે કૂતરાને અંદર એને મારી નાખવા માટેનું કોઈ વિચાર નહીં આવે. એનાથી છૂટા પડ્યા એટલે એની વાત પૂરી થઈ ગઈ. ઓલું આપણી અંદર થિંકિંગ સેન્ટર છે એટલે આપણે હવે એની અંદર કેવો બદલો લો, કેવી રીતે બદલો લેવો, એ બધું હાલે. એ ટાઈપની વાત સેન્ટર છે. અને પાળેલા જે પશુઓ છે એની અંદર ઇમોશન સેન્ટર છે. પછીમાં બધો વિકાસ થયો. માણસ નું બાળક જયારે પ્રગટ થાય છે ત્યારે એની અંદર એ જ ક્રમની અંદર સેન્ટર્સનો વિકાસ થતો આવે છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટર આવે છે, પછી મૂવિંગ સેન્ટર આવે છે, હાથ પગ હાથો ચાલતો થાય. પછી એની અંદર થોડો ઘણો ઇમોશન સેન્ટર અને સેક્સ સેન્ટર બે ધીરે ધીરે ડેવલપ થતા આવે છે. પછી આવે છે થિંકિંગ સેન્ટર, એટલે થોડો ઘણો ભણવાની અંદર એ પ્રવેશ કરે છે. જેવો એને કાળનો બોધ થયો, સમયનો બોધ થયો, 11 વાગ્યા છે, 5 વાગ્યા છે, ગઈકાલ અને આવતીકાલ, કાળનો બોધ થયો એટલે જે ચિત્ત ઉર્જા છે એ પાસ્ટ અને ફ્યુચરમાં જવા માંડે. એટલે માણસની અંદર જે એટેન્શન છે એ હિયર એન્ડ ધેર જાય છે, ધેન એન્ડ ધેર, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. અને સ્મૃતિમાં ચાલી જાય, ભૂતકાળમાં ચાલી જાય અને ભવિષ્યમાં ચાલી જાય. એટલે હવે સમસ્યા એ થઈ કે માણસનો જીવ છે ભટકવા માંડ્યો. આ જીવ ભટકવા માંડ્યો એનું નામ તો વિયોગ છે. અસ્તિત્વ તરફથી, એક્ઝિસ્ટન્સ તરફથી. એક્ઝિસ્ટન્સ પરમ તત્વ છે, હિયર એન્ડ નાઉ, ઓલવેઝ એન્ડ એવરીવેર. જો ઓલવેઝ એન્ડ એવરીવેર છે એને જે ઓળખાઈ જાય તો યોગ છે. પણ ઓલવેઝ અને એવરીવેર નથી ઓળખાતું એનું કારણ શું? તો એનું કારણ છે
વૃત્તિનો નિરોધ નથી. વૃત્તિનો નિરોધ એટલે શું? અત્યારે આપણી વૃત્તિ છે એ ડિસ્ટર્બ છે. તેનું સૂત્ર આવ્યું અથ. અથ એ યોગ અનુશાસન. અથ એટલે હિયર એન્ડ નાઉ. હિયર એન્ડ નાઉ માં જો એટેન્શન સ્થિર થઈ જાય તો એનું નામ નિરોધ. હિયર એન્ડ નાઉ ને રેકોગ્નાઇઝ કરી લે, ઓળખી લે. પણ અત્યારે આપણું મન તો કહે છે કે આ હિયર, આ નાઉ. પણ અત્યારે આપણું શરીર હિયર એન્ડ નાઉ છે. આપણા મનમાં એવો ખ્યાલ છે કે હિયર એન્ડ નાઉ છે, પણ આપણું એટેન્શન હિયર એન્ડ નાઉ કદાચ નહીં હોય. આપણું એટેન્શન અત્યારે ક્યાં છે? તો તમારું એટેન્શન મારી વાતમાં છે અને મારું એટેન્શન બોલું છું અને તમારામાં છે. તો એટેન્શન કદાચ નાવ છે પણ હિયર નથી. આ વાત પકડાય છે. તમારું અહીં છે અને મારું ત્યાં છે. અને હિયર અને નાવ જયારે શબ્દ વપરાય છે ત્યારે એનો મર્મ છે એ બહુ ગહેરો છે. હિયર એટલે ક્યાં ગેર, અને નાવ એટલે ક્યાં બેન. શું કીધું? હિયર એટલે અહીંયા, એટલે ફિઝિકલ સ્પેસ આવી ગયું. નાવ એટલે હમણાં, એટલે ટાઈમ નો ડાયમેન્શન પણ આવી ગયું. એટલે પ્રેઝન્સ અને નાવની અંદર પ્રેઝન્સ છે અને નાવની અંદર પ્રેઝન્ટ અને નાવ બે વચ્ચે ફરક છે. પ્રેઝન્ટ છે એ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. પ્રેઝન્સ નાવ છે એ ટ્રુથ છે. આપણે જેને નાવ કહી છીએ ને એ ટ્રુથ છે. પ્રેઝન્ટ જ્યારે આપણે કહી છીએ તો એ ફેક્ટ છે, અને આપણે ભૂતને ભવિષ્યમાં રહી છીએ તો એ કાલ્પનિક દુનિયામાં, સ્મૃતિની દુનિયામાં છે. એમ આ ત્રણ એનું કોઈ છે. આ હિયર અને નાવ જ્યારે એક્ઝેક્ટ પકડાય છે ત્યારે વૃત્તિનો નિરોધ થાય છે અને ત્યારે યોગ સંભવે છે. આટલું રાખીએ આપણે. એ શું કીધું? હિયર અને નાવનું કંઈક હજી આ છેલ્લી લીટી જે કીધી, યોગ ચિત્ત વૃત્તિનો નિરોધ હિયર એન્ડ નાવ છે એમ. હિયર એન્ડ નાવ માં થઈ જાવ એટલે ત્યારે યોગ બને નથી. એટલે કેવી રીતે આપણે એમ સમજવું હોય તો પાસ્ટમાં નથી જતા, ફ્યુચરમાં નથી જતા, અને એટલે તમે હિયર જ છો અને હા ઈ નાવ થયું. ના, ઈ હિયર થયું. કેવું? જે વસ્તુ આપણી આજુબાજુ હોય પછી મની હોઈ શકે. હિયર ફિઝિકલ સ્પેસ નો ડાયમેન્શન અને નાવ ટાઈમ નો ડાયમેન્શન એવું ભાગ કરી શકાય. હા, ભાગ કરી શકે. એક સ્પેસનું ડાયમેન્શન છે અને એક સમયનું ડાયમેન્શન છે. એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ છે એ સ્પેસનું ડાયમેન્શન છે. હવે આ સ્પેસનું ડાયમેન્શન જ્યારે આપણે ઇમ્પ્રેશનના રૂપમાં અંદર આવે છે એટલે આખું સમયનું નિર્માણ થાય છે. એટલે ઈ એક સમય છે, એ ટાઈપની વસ્તુ. એટલે તમે ફ્યુચરમાં જાઓ કે પાસ્ટમાં જાઓ તો અહીંયા નથી રહેતા. હા. બોડી ભેગું ગયું કે મન ભેગું ગયું એમ બે તો ના, એટલે ના બદલે ઈ ફેર થઈ ગયું. ના, એટલે એટલે હિયર એન્ડ નાવ એટલે હિયર એટલે આ સ્પેસ છે એમાં તમે છો. નાવ એટલે સાયકોલોજીકલ સ્પેસમાં છો. હિયર એટલે બહારની સ્પેસમાં છો. નાવ એટલે સાયકોલોજીકલ સ્પેસમાં છો તમે. આપણે અર્થ કરી છે અત્યારે. બરાબર છે કે નથી ખબર નથી હજી.
પણ મને એવું લાગે હિયર છે એ બહારની સ્પેસ છે. એટલે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે બહારની સ્પેસમાં જે વસ્તુ હોય એને યથાર્થ જોવો છો, અને એ પછી બહારની વસ્તુ વ્યક્તિને જોયા પછી એની અંદર કાંઈ ને કાંઈ પ્રકારના ભાવો ઉઠ્યા એને પણ તમે જોવો છો. એટલે બહારનું સ્પેસ અંદરનું જે સમય નામનું તત્વ છે એને જાગૃત કરે છે. એટલું બરાબર? પાર નથી પડતો ને? નહીં. હવે આમાં કઈ પ્રશ્ન હોય તો આપણે કરીને પછી વધારે બોલા માટે. એટલે સર્વવ્યાપી તથ્ય જ્યારે અમુક શરીરની અંદર જે દાખલ થાય છે પછી એને આપણે આપણી રીતે એને ઓળખીએ છીએ. અત્યારે પછી એને એટેન્શનના રૂપમાં અત્યારે ઓળખીએ. ચિત્તનો એક્ઝેક્ટ અર્થ નથી અંગ્રેજી મળતો, પણ ચિત્ત વૃત્તિ એટલે એટેન્શન. પણ એનો એક્ઝેક્ટ શબ્દ તો હજી અંગ્રેજીની અંદર આપણે એની આજુબાજુમાં આપણે સામાન્ય કહીએ કે આ ઠેકાણે મારો જીવ ચોટી ગયો તો એ શું એવું કયું તત્વ ચોટી જાય છે? એ ચિત્ત ચોટી જાય છે. ચિત્તનું એક્ઝેક્ટ ઇંગ્લિશ નથી હજી છે. ચિત્તનો એક્ઝેક્ટ વર્ડ ઇંગ્લિશ વર્ડ હજી છે નહીં અવેલેબલ. અચ્છા. એટલે નજદીકનો એટલે અટેન્શન શબ્દ જેવું આપી છે. એક સ્થૂળ સ્પેસ છે. આ આકાશ જેને આપણે કહીએ છીએ ને, આપણે આકાશ કહીએ છીએ ને, એ આકાશની અંદર નામરૂપ વાળા પદાર્થ રહીએ છે, અને સાયકોલોજીકલમાં શબ્દ અને વિચાર નામના પદાર્થો રહીએ છે. સૂક્ષ્મ, આમાં સ્થૂળ પદાર્થો, આમાં સૂક્ષ્મ પદાર્થ. સૂક્ષ્મ છે મટીરિયલ. એટલું સમજે? સૂર્ય, ચંદ્ર, તારા, નામરૂપ વાળી કોઈ પણ વસ્તુ છે એ આ સ્પેસમાં દેખાય. એ 3 ડાયમેન્શન વાળી હોય, લંબાઈ વાળી, પહોળાઈ વાળી, ઊંચાઈ વાળી. આ સ્થૂલ વસ્તુની વાત. સ્થૂલ વસ્તુ આપણી અંદર જ્યારે જાય એટલે બીજું સ્વરૂપ લઈ લે, સાયકોલોજીકલ રૂપ. એટલે સાયકોલોજીકલ સ્વરૂપ છે એ ચિત્ત પ્રદેશની અંદર શબ્દ અને વિચારના રૂપમાં હોય. એટલે આ આકાશ જુદું છે, આ આકાશ જુદું છે એમ. આ આકાશ ફિઝિકલ નથી એટલે આપણને દેખાય નહીં. હા, દેખાય એટલે આકાશ તો છે. એટલે આકાશને આપણે જોઈ શકીએ એમ છીએ. ચિત્તના આકાશમાં વિચારને આપણે જોઈ શકીએ એમ છીએ. આપણે થોડીક જાગૃતિ વધારી તો એ સ્પેસને આપણે જોઈ શકીએ. એ સ્પેસમાં કયો વિચાર આવે છે, કેમ થાય છે, કેવી અહીંયાથી આપણી જેટલી નજર પહોંચે છે દૂર સુધી એ બધું તો આ સ્થૂળ આકાશ જ કહેવાય. સ્થૂળ આકાશ કહેવાય. જેટલું બહાર આપણી ઇન્દ્રિયો જે વસ્તુનો અનુભવ કરે ને એ સ્પેસનો અનુભવ કરી શકે. એટલે સ્પેસની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે. એટલે બહારની સ્પેસ દ્વારા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળાની ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને પ્રલય થાય. કોઈ પણ વસ્તુ હોય એની ઉત્પત્તિ આ સ્થૂળ આકાશની અંદર ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય દેહના થાય. ઓની અંદર વિચારના ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય. ના, આ આપણી વ્યક્તિગત સાયકોલોજીમાં. દાખલા તરીકે વ્યક્તિગત સાયકોલોજી, આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અંદર ગયા અને આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય પ્રત્યેના આપણે ગમા અણગમા નક્કી કરી લીધા. હવે એ જે ગમા અણગમા કરી લીધા એ સાયકોલોજીકલ છે, આપણા વ્યક્તિગત. એટલે આપણે કોઈ વ્યક્તિ આવી તો રાજી થાય અથવા નારાજ થાય, કોઈ વસ્તુને જોઈ અને નારાજ થાય, કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાઈ જાય અથવા ખુશ થાય. એ ટાઈપની બધી વસ્તુ સાયકોલોજીકલ છે. ઈ સ્પેસ ને અડવા માટે શું કરવાનું ભાઈ? એટલે ચિત્તની અંદર જે તરંગો ઉઠે છે ને એને જોવાનું ટ્રાય કરવાનું.
એટલે ચિત્તની અંદર જે તરંગો ઉઠે છે એ અત્યારે તમે છો. ચિત્તની અંદર જે તરંગો ઉઠે છે, રાગના, દ્વેષના, ભયના, ઘૃણાના, ભાવના, કુભાવના, ગમે તે ઉઠે છે, અત્યારે તમે ઈ છો. અને હવે તમે એક અલગ ડાયમેન્શનમાં, પ્રેઝન્ટ મોમેન્ટના અલગ ડાયમેન્શનમાં જાઓ તો વિચારથી તમે અલગ થઈ શકો. એટલે તમે એક રીતે 5મા ડાયમેન્શનમાં આવ્યા, વિચાર છે એ 4થા ડાયમેન્શનનો વસ્તુ છે. આ સ્થૂલ પદાર્થો છે એ 3 ડાયમેન્શનની વસ્તુ છે. અને સ્થૂલ ડાયમેન્શનની વસ્તુ જ્યારે ઇન્દ્રિયોના મારફત અંદર આવે છે એટલે એ સૂક્ષ્મ શબ્દ અને વિચાર થઈ જાય. 3 ડાયમેન્શન વાળાનું આખું જે પ્રિન્ટ અંદર ગઈ અંદર ઈ ગઈ ચોથું ને? ના, એટલે ચોથા એટલે આ તમને હું જોઉં ને તમારી પ્રિન્ટ અંદર વહી ગઈ ને, હવે આ પ્રિન્ટ વહી ગઈ એટલે પ્રિન્ટ જેવી છે એવી જાતી નથી. પ્રિન્ટ અંદર વહી ગઈ પછી આ પ્રિન્ટ પ્રત્યે હવે આ પ્રિન્ટને 2 વસ્તુ થશે. એ પ્રિન્ટને શબ્દ અને વિચારનું કરવામાં આવશે ને કંઈ વેલ્યુએશન આપવામાં આવશે. એટલે દાખલા તરીકે આ ઉમેશભાઈ હમણાં લોટ લઈને આવ્યા, તો ઉમેશભાઈ જેવા આવ્યા એટલે એનો નામ, શબ્દ અને એના શબ્દ છે અને વિચારની અંદર વેલ્યુ પડેલી છે. એટલે શબ્દ એક આવ્યો ઉમેશભાઈ, પછી એક વિચારની અંદર ઇમોશન દ્વારા વેલ્યુ આપેલી છે. આપણી યાર સારો વ્યવહાર કરેલો છે તો ગમ્યું, નથી કર્યો તો ન ગમ્યું, એ પ્રકારનું વસ્તુ હોય. એટલે આ 2 વસ્તુ છે. હવે બહારની વસ્તુ તો વહી ગઈ, તમારી અંદર જે વસ્તુ તમે જે ધારણ કરી તો સૂક્ષ્મ, એનો ફોટો છે. હવે તમે આ ફોટાને ધિકારો ખરા, અને આ ફોટાને તમારો જ ફોટો બનાવેલો, પછી બીજા કોઈ બનાવેલો ફોટો નથી, તમારો જ ફોટો તમે બનાવ્યો, ઉમેશભાઈનો બનાવ્યો, મારો બનાવ્યો, બધાનો બનાવ્યો. તો ઈ ફોટો તમારી અંદર ગયો અને ઈ ફોટાને તમે ધિકારો, ગમો અથવા અણગમો કરો. એનો અર્થ એમ છે તમને ગમો અણગમો કરો છો, બીજા કોઈને કરતા નથી તમે. આ બરાબર સમજી લેવા જેવું છે. મને કોઈ વ્યક્તિ ગમતી નથી અને એ આવે છે તો હું જે ધિકાર કરું છું એ મેં બનાવેલી વ્યક્તિ ઉપર ધિકાર કરું છું. એટલે મેં બનાવેલી વ્યક્તિ ઉપર ધિકાર કરું છું એટલે મારા ઉપર જ ધિકાર કરું. એ જ હું છું, પછી બીજું હું કઈ નથી. હું શબ્દ અને વિચાર સિવાય તો કઈ નથી. શબ્દ, વિચાર અને ઇમેજ, 3 સિવાય તો હું કઈ છું નહીં. હા, જેવું છે એવું જોઈ નથી શકતા. એટલે કુદરતે આપણને ફેરો કરાવ્યો, એટલે નામકરણ કરી દીધું અને એને વેલ્યુ આપી દીધી. એટલે ગમા ઉત્પન્ન થઈ ગયા. એટલે આ બરાબર સમજાય છે આટલું. કામ તો એના ઉપર જ કરવાનું થાય ને. એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો ઈ યોગ છે. એટલે ચિત્તવૃત્તિના તરંગો જે ઉઠે છે અત્યારે, આ ચિત્તવૃત્તિના તરંગો છે ઈ મને હું લાગે છે. અને જ્યારે તમે આ સાધના કરશો ત્યારે એ હું ને બદલે આ થઈ જશે. આ ચિત્તવૃત્તિના તરંગો છે એ તમારા માટે આ થઈ જશે. અત્યારે હું રૂપે છે. આની અંદર તમે સાંભળો છો, પ્લસ તમને અંદર પ્રેમ છે એટલે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટેની જે ટ્રાય કરો છો ને, એટલે અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમારી હાજરીની જરૂર પડે. અને હાજરી દ્વારા જે સમજવાનો જે પ્રયાસ છે ને એ પ્રેમ કહેવાય. ઓલું આપણને શું થાય કે યાદ રાખવાનું કે એટલે આપણને એમ થાય કે હવે આપણી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ એટલે ભાર પડવા માંડે. પણ પ્રેમ હોય તો ભાર ન પડે.